આપણે જેમ અત્યારે જ વાત કરીને કે ભાઈ અહીંયા સૌથી જબરદસ્ત પવિત્રતા છે, પવિત્રતાનો ભંડાર છે, પવિત્રતાનો ખજાનો છે. પણ હવે સૌથી પહેલા નંબરની અંદર છે ને પવિત્રતાની જરૂર કોની? ખ્યાલ આવે તો હું શું કહું છું? આપણે એકદમ જ શરૂઆતથી, એકદમ જ પૂર્વ ભૂમિકાથી કે પાયાથી અગર જો પ્રારંભ કરીએ ને કે ભાઈ પવિત્રતા છે, બધી વાત બરાબર, પણ પવિત્રતાની જરૂર કોને? ભાઈ સાચું કયો, નાવાની જરૂર કોને? જે મેલો હોય એને, બરાબર ને? જે સ્વચ્છ હોય એને નાવાની જરૂર ખરી? જે પહેલેથી જ ચોખ્ખો છે એને નાવાની કોઈ જરૂર નથી, અથવા તો જેને એમ લાગતું હોય કે ના ભાઈ હું મેલો છું એને. બાકી ઘણા લોકો એવા હોય કે ભાઈ ઘણા બધા મેલા હોવા છતાં પણ એમ જ માનતા હોય છે કે ના હું જેવો છું એવો જ બરાબર છું, તો ભાઈ એને નાવાની કોઈ જરૂર. ખ્યાલ આવે છે હું શું કહું છું? અને માટે જ આ પવિત્રતાનો પુંજ હોવા છતાં પણ છે ને ખરેખર અહીંયા આવીને એ લોકો જ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. કે સૌથી પહેલા તો આ તીર્થ છે એ તારે છે, પણ તારે કોને? કે જેને એમ લાગતું હોય કે ના હું ડૂબી રહ્યો છું. આ વિમલાચલ છે, અનાદિકાળથી મેલા બનેલા આત્માને વિમલ કરે છે, પણ વિમલ કરે કોને? જેને લાગે છે કે ના હું મેલો છું, જેને એમ લાગે છે કે મારામાં દોષો છે, મને હજી વિશુદ્ધિની આવશ્યકતા છે, એને આ શુદ્ધિ આપી શકે. જેને એમ લાગે છે કે ના હજી ઘણી બધી બાબતો મારામાં એવી છે કે જે સુધારવા જેવી છે, એને આ સિદ્ધિ આપી શકે. જેને લાગતું હોય કે ના ઘણા બધા શત્રુઓ છે જે મને હેરાન કરે છે, એવા શત્રુઓ ઉપર આ વિજય પ્રાપ્ત કરાવી શકે. બાકી જેને એમ લાગે છે કે ના હું જેવો છું એવો એકદમ પરફેક્ટ છું, બરાબર છું, મારામાં કોઈ ચેન્જીસ લાવવાની જરૂર નથી, એના માટે આ શત્રુંજય ગિરિરાજની કોઈ આવશ્યકતા ખરી? ભાઈ કોઈ ખરી? સાચું કે આપણામાંથી આપણને લાગે છે કે ના અમને પવિત્રતા તરફ જવું છે, હજી અંદરમાં ઘણા દોષો છે એવું લાગે છે, દોષો છે એવું લાગે છે. હે આપણામાંથી ઘણા લોકો છે ને સૌથી પહેલા નંબરમાં અટકી ક્યાં જાય છે જાણો છો તમે? કે મારામાં કોઈ દોષ છે એવું માનવા જ તૈયાર નથી. એ લોકો એમ જ માને છે કે હું આઈ એમ ધ પરફેક્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. ક્યાંક આપણાથી ભૂલ પણ થઈ જતી હોય છે ને તો આપણે એને જસ્ટિફાઈ કરવા માટે મહેનત કરીએ છીએ કે ના વેલિડ છે, એને લેજિટિમેટ પ્રૂવ કરવા માટે આપણે આખું આપણું બધું જ પ્રતિભા, આપણી બધી જ બુદ્ધિ કામ પર લગાડી દેતા હોય છે કે ના આ વખતે મેં જે કર્યું, તમે ભલે મને ટોકો છો બટ વોટ એવર આઈ ડીડ વોઝ રાઈટ, અને આ જ કરવા જેવું હતું. તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? બસ એ જ રીતે આપણા અંદરમાં ઘણા બધા એવા દોષો છે, ક્રોધ, માન, માયા, લોભ કયો, રાગ, દ્વેષ કયો, ઈર્ષ્યા વગેરે કયો, 18 પાપસ્થાનકો આપણી અંદર રહેલા છે. આપણે પ્રતિક્રમણની અંદર બોલીએ પણ છીએ કે ભાઈ આ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય તો મિચ્છામિ ડુક્કડમ, પરંતુ હજી ક્યાંક ઇન્ટરનલી છે ને આ સૂત્ર આપણને મહાપુરુષોએ આપી દીધું છે અને પ્રતિક્રમણ બોલ્યા વિના પૂરું ન થાય, માટે એને બોલવું તો પડે જ. બટ સ્ટીલ ઇન્ટરનલી વી આર નોટ કન્વિન્સ્ડ કે ના મારામાં કંઈક ખામીઓ છે. અને માટે તમે જાણો છો આપણી અત્યાર સુધીની યાત્રાઓ છે ને ઘણી વખત ચડ ઉતર થતી હોય છે, ઘણી વખત, કારણ કે આપણે ઇન્ટરનલી છે ને એ ચેન્જ થવા માટે નથી ગયા. આ સિદ્ધાચલ છે ને એ સિદ્ધ થવાની સાધના માટેનું એક તીર્થ છે. આ સિદ્ધાચલની યાત્રા પણ છે ને સિદ્ધ થવાની એક યાત્રા છે. ભલે આ ભાવની અંદર આપણે અલ્ટિમેટ એટલે કે સિદ્ધ પદને નથી પામી શકવાના, પણ છતાં અંદરમાં સિદ્ધ થવા માટેનું બીજ એટલે તમે સમજ્યા, બીજ એક વખત વિધિપૂર્વક એની વાવણી થઈ જાય ને તો આગળ ભવિષ્યમાં એનું ફળ આવે અને આવે જ. અને માટે જ આ યાત્રામાં એટલી તાકાત રહેલી છે કે જો ચોથો આરો હોય તો મોટા મોટા પાપીઓને, મોટા મોટા નરાધમોને, સ્ત્રી હત્યા કરનારા, બાલ હત્યા કરનારા, ગૌ હત્યા કરનારા, બ્રહ્મ હત્યા કરનારાઓને, અને એ પણ હજારોની, લાખોની, કરોડોની સંખ્યામાં હિંસા કરનારાઓને આ તીર્થે એ જ ભાવમાં કેવલ જ્ઞાન પમાડી અને મોક્ષે પહોંચાડ્યા છે. આજે કદાચ કાળ આપણા માટે અનુકૂળ નથી, બીકોઝ ચોથો આરો નથી એટલે આપણે ડાયરેક્ટ મોક્ષમાં નહીં જઈ શકીએ, પણ છતાં આવનારા નજીકના ભાવમાં આપણે મોક્ષે જઈ શકીએ ને એવું તો ચોક્કસપણે આ શત્રુંજય ગિરિરાજના આલંબને આપણે વ્યવસ્થાની ગોઠવણી કરી શકીએ છીએ. ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ભાઈ અઠમ કરીને 11 યાત્રા કરો તો આ ભાવમાં મોક્ષ, 24 છઠ કરીને 7 યાત્રા કરો તો આટલા ભાવમાં મોક્ષ, આવા ભાવથી અહીંયા આવી આરાધના કરો તો આટલા ભાવમાં મોક્ષ. સાંભળ્યું છે ને ઘણી વાર આપણે. અને સાથે સાથે આપણે એ પણ સાંભળ્યું છે કે ભાઈ અન્ય સ્થાનોમાં તમે આટલી લાંબી તપશ્ચર્યા કરો ને એની સામે અહીંયા એક 24 નવકારશી કરો તો એનું આટલા ગુણાકારની અંદર ફળ મળતું હશે. અન્ય સ્થાનોમાં તમે મોટા સામાયિક અને પૌષધ કરો અને અહીંયા આટલું નાનકડું ફક્ત છે ને આપણે ઘણી વખત દુહાઓમાં પણ બોલતા હોઈએ છીએ કે ભાઈ જે સઘળા તીર્થ કયા યાત્રા ફળ કહીએ રે, બોલીએ છીએ જે સઘળા તીર્થ કયા યાત્રા ફળ કહીએ રે, તે હતી એ ગિરી ભેટતા શત, એટલે તમે સમજ્યા, શત એટલે 100 ટાઈમ્સ મોર ફળ. ફક્ત આ
ગિરિવરને ભેટતા. જે સગડા તીર્થ કયા, તમે બધા તીર્થોની યાત્રા કરી લો ને એનાથી જે ફળ ઉપાર્જન થાય ને એના કરતાં 100 ગણું ફળ ફક્ત આ શત્રુંજય ગિરિરાજની તળેટીને જુહારવાથી જો ફળ મળતું હોય તો તમે વિચાર કરો અહીંયા પવિત્રતા કેવી હશે.